તો રાજકોટમાં એસઓજીએ નકલી નોટ બનાવનાર શખ્સને ઝડપી પાડ્યો છે. તો મફતિયાપરામાં રેડ કરીને 38 નકલી નોટો જપ્ત કરાઈ છે. તો રૈયાધાર ગૌશાળા પાસેનો આ બનાવ છે, જેમાં નકલી નોટ બનાવતા પ્રિન્ટર અને કાગળ પણ જપ્ત કરાયા છે. તો આરોપી નૈતિક અગ્રાવતની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે એ ક્યાંથી અને કેટલી નકલી નોટો બનાવી છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અનુસંધાને રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ શ્રી એસ એમ જાડેજાની રાહબરી હેઠળ એસઓજી પીએસઆઈ વીકે ઝાલાની ટીમના એએસઆઈ રાજેશભાઈ બાળા તથા સિદ્ધરાજસિંહ જાડેજાઓને ગુપ્ત બાતમી મળેલી હતી કે એક વ્યક્તિ પોતાના ઘરમાં ભારતીય ચલણની બનાવટી નોટો બનાવી રહેલ છે. જેના આધારે આ વ્યક્તિના ઘરે રેડ કરવામાં આવતા તેના ઘરેથી 38 ભારતીય ચલણની બનાવટી નોટ મળી આવેલ હતી, જેમાં 28 100 રૂપિયાની તથા બીજી 10 રૂપિયાની નોટ હતી. આ ઉપરાંત HP કંપનીનું એક કલર પ્રિન્ટર તથા અન્ય બધી